જય શ્રી કેદાર ગુજરાતી ફેમિલી, કેમ છો? મજામાં ને ભાઈ? આજના વાતાવરણની વાત કરો ને તો ભાઈ અત્યારે છે ને મસ્ત મજાનું ઠંડુ છે. કાલે આખો દિવસ સ્નોફોલ નથી પડ્યો, કાલે મસ્ત મજાનો તડકો રહ્યો છે. અત્યારમાં પણ ઉઠ્યો ને તો વાતાવરણ વિચારમાં પડી ગયું કે કાલ જેવું જ અત્યારે વાતાવરણ છે. આમ એકદમ ખુલ્લું ખુલ્લું છે ભાઈ. એક વાદળ નથી દેખાતું, એક વાદળ નથી. ઉપરની સાઈડ પર હાલ બરફ દેખાય છે. આ સાઈડ થોડોક ઓછો થઈ ગયો છે, કાલે તડકો પડ્યો ને એટલા માટે થોડો પીગળી ગયો હોય ને, બાકી આ સાઈડ થોડો ઘણો પીગળી ગયો છે. બાકી કેદાર ઘાટીમાં ઠંડી બહુ બધી વધારે રાખી છે. બાકી આ ટાઈમ બેટર છે તમારે આવવું હોય ને તો હકીકત તેને ઠંડીની મજા લેવી છે, જેને સ્નોફોલની મજા લેવી છે. અને મને એક સૌથી વધારે કમેન્ટ આવે છે 15, 16 અને 17 તારીખની વચ્ચે બરફ પડશે કે નહીં. ભાઈ આ કેદાર ઘાટીનો કાંઈ નક્કી નથી. સ્નોફોલ પડી જાય, વરસાદ પડી જાય અને તડકો પણ પડી જાય. એટલે એ મગજમાંથી કાઢી નાખશો, તમારા કિસ્મતમાં હશે તો તમને સ્નોફોલ મળી જશે. બાકી અત્યારે સમયની વાત કરો ને તો 8:10 થઈ ગઈ છે ને કેદાર ઘાટીમાં ભાઈ મસ્ત મજાનો નજારો છે અને ઠંડુ બહુ છે. તો મેં કાલે જ વાત કરી હતી એમ રીલમાં, કપડાને તમારું બધું પરફેક્ટ લાવજો, ટ્રેકનું જોજો, ડિકેથલોનમાં જોજો, સ્નો ટ્રેક લઈને આવજો. બાકી જય શ્રી કેદાર, હર હર મહાદેવ. મસ્ત મજાનો નજારો છે, આવો તમે પણ અને બાબાના દર્શન કરો. જય શ્રી કેદાર.